શિયાળાની સિઝનમાં આપણે લીલી તુવેર, પાપડી, વટાણા અને લીલા ચણાનો ઉપયોગ કરીને વિવિધ પૌષ્ટિક વાનગી બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે પંજાબી શાકનો સ્વાદ ભૂલાવી દે તેવું એકદમ ટેસ્ટી અને હેલ્ધી લીલા ચણા અને પાલકનું ગ્રેવીવાળું શાક બનાવીશું. આ શાક ઘરમાં બાળકોથી લઈ વડીલો સુધી બધાને ભાવે તેવું સ્વાદિષ્ટ તૈયાર થશે. તો લીલા ચણાના શાકની પરફેક્ટ રેસીપી જાણવા માટે વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ મેં 1.5 કપ અથવા તો વજન પ્રમાણે 250 ગ્રામ ફોલેલા લીલા ચણાને પાણીથી સરખી રીતે ધોઈને લીધા છે. હવે ચણાને બાફવા માટે પ્રેશર કુકરમાં 2 કપ પાણી લઈ તેને ગરમ કરીશું. તેમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ખાંડ ઉમેરીશું. કોઈપણ પ્રકારના લીલવાને બાફતી વખતે જો પાણીમાં થોડું મીઠું અને ખાંડ ઉમેરવામાં આવે તો બાફ્યા પછી પણ તેનો રંગ સરસ ગ્રીન જળવાઈ રહે છે. પાણી થોડું ઉકળવા લાગે એટલે તેમાં ફોલેલા લીલા ચણા ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી તેને મધ્યમ આંચ પર પ્રેશર કૂક કરીશું. ચણા બફાય ત્યાં સુધી બાજુના ગેસ પર કડાઈમાં 3 કપ પાણી ગરમ કરી તેમાં 1 ચમચી ખાંડ અને ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું. પાણી થોડું ઉકળવા લાગે પછી તેમાં 200 ગ્રામ અથવા તો 1 જોડી ધોઈને સરખી સાફ કરેલી ફ્રેશ પાલકની ભાજી ઉમેરી તેને ખુલ્લા ઢાંકણે મધ્યમ આંચ પર 2 થી 3 મિનિટ માટે બ્લાન્ચ કરીશું. પાલકનો ઉપયોગ કરીને તમે આલુ પાલક, પાલક પનીર કે બીજું કોઈ પણ શાક બનાવતા હો ત્યારે આ રીતે ભાજીને ખુલ્લા ઢાંકણે બ્લાન્ચ કરશો તો તેનો ગ્રીન રંગ સરસ જળવાઈ રહેશે. પાલકની ભાજી આ રીતની સોફ્ટ થાય એટલે ગેસ બંધ કરી તેને કણાવાળા વાસણમાં કાઢી લઈશું. તેની કુકિંગ પ્રોસેસ અટકી જાય તેના માટે ભાજીની ઉપર 1 ગ્લાસ જેટલું ફ્રીઝમાંથી કાઢેલું ઠંડુ પાણી રેડીશું અને તેને રૂમ ટેમ્પરેચર પર સરખી ઠંડી થવા દઈશું. હવે મિક્સર જારમાં 1 ટેબલસ્પૂન શેકીને ફોતરા કાઢેલા સિંગદાણા અને 1 ટેબલસ્પૂન શેકેલા સફેદ તલ ઉમેરીશું. આ રીતે તલ અને શિંગદાણાનો ઉપયોગ કરવાથી ગ્રેવી સરસ ઘટ બનશે. તેની સાથે 1/4 કપ કોમળી દાંડી સહિત સમારેલી કોથમીર, 1 ઇંચ છોલીને સમારેલું આદું અને તીખાશ માટે 4 થી 5 નંગ મધ્યમ તીખા લીલા મરચાં ઉમેરીશું. તેની સાથે ખટાશ માટે 1 ચમચી લીંબુનો રસ અને જે પાલકની ભાજી બ્લાન્ચ કરીને રાખી હતી તે ઉમેરી તેમાં બિલકુલ પાણી ઉમેર્યા વિના બધું જ સરખું બ્લેન્ડ કરી અને એકદમ સ્મૂથ અને ઘટ પેસ્ટ તૈયાર કરીશું. જે લોકો લસણ ખાવાનું પસંદ કરતા હોય તેઓ આ પેસ્ટમાં 2 ટેબલસ્પૂન જેટલું લીલું લસણ ઉમેરી શકે છે. આ રીતે આપણે ગ્રીન પેસ્ટ બનાવીને તૈયાર કરી છે. 3 વિસલ થાય પછી ગેસ બંધ કરી કુકરનું પ્રેશર રિલીઝ થાય એટલે ઢાંકણ ખોલીને ચેક કરીશું. લીલા ચણા સરસ બફાઈ ગયા છે. તેને કાણાવાળા વાસણમાં કાઢી લઈશું જેથી બાફતી વખતે જે પાણી ઉમેર્યું હતું તે બધું જ સરખું નીતરી જાય. હવે શાકને વઘારવા માટે કડાઈમાં 1/4 કપ અથવા તો 60 ml તેલ ગરમ કરી તેમાં 1 નંગ તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, 2 લવિંગ અને 1 નાનો ટુકડો તજ ઉમેરીશું. આ રીતે વઘારમાં ખડા મસાલા ઉમેરવાથી શાકમાં તેની ફ્લેવર ખૂબ સારી આવે છે. તેની સાથે 1 ચમચી જીરું, 1/4 ટીસ્પૂન હિંગ અને અડધી ચમચી હળદર ઉમેરીશું. તમને અજમાની ફ્લેવર પસંદ હોય તો અડધી ચમચી જેટલો ઉમેરી શકો છો. વઘાર તૈયાર થાય એટલે જે ગ્રીન પેસ્ટ બનાવીને રાખી હતી તે તેમાં ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી 1 થી 2 મિનિટ માટે ધીમી આંચ પર સાંતળી લઈશું. અત્યારે ગ્રીન ગ્રેવીમાં શાક બનાવી રહ્યા છે એટલે મેં બ્લાન્ચ કરેલી પાલક અને તીખાશ માટે ફક્ત લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે. જો રેડ ગ્રેવીમાં બનાવવું હોય તો પાલકના બદલે તમે ટામેટાં અને તીખાશ માટે લીલા મરચાંની સાથે થોડું લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. ગ્રેવી સંતળાતી હોય ત્યારે તેમાં 1 ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી મિક્સ કરીશું અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચમચા વડે આ રીતે હલાવતા રહીશું. આ સ્ટેજ પર આપણે જે લીલા ચણા બાફીને રાખ્યા હતા તેને ઉમેરી અને મિક્સ કરીશું. પછી શાકની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે જે મિક્સર જારમાં આપણે ગ્રીન પેસ્ટ તૈયાર કરી હતી તેમાં 1 કપ પાણી ઉમેરી મિક્સરને થોડીવાર માટે ચલાવી લઈશું જેથી ચોંટેલી બધી જ ગ્રીન પેસ્ટ પાણીમાં આવી જશે. પછી તે પાણી શાકમાં ઉમેરી મિક્સ કરી કડાઈની ઉપર લીડ ઢાંકી 5 થી 7 મિનિટ માટે ધીમી આંચ પર કૂક કરીશું જેથી બધા જ મસાલા ચણામાં સરખા ભળી જશે અને મોટાભાગનું પાણી પણ બળી જશે.
આ શાકમાં આપણે ડુંગળી કે લસણનો ઉપયોગ બિલકુલ નથી કર્યો, તેમ છતાં ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. આ સિવાય પણ લીલા ચણામાંથી બનતી બીજી ઘણી બધી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. 7 મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરીએ તો 80% જેટલું પાણી બળી ગયું છે અને શાક સરસ ખદખદવા લાગ્યું છે. આ સ્ટેજ ઉપર શાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં 1 ચમચી ખાંડ, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને શાકના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું અને 2 મિનિટ માટે તેને ખુલ્લા ઢાંકણ પર કૂક કરીશું. જો તમે ચણા બાફીને રાખ્યા હોય અને પાલકની ભાજી બ્લાન્ચ કરીને રાખી હોય તો આ શાક બનાવવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે. છેલ્લે તેમાં બારીક સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરીશું અને શાકને ઢાંકીને 5 મિનિટ માટે સિજવા દઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ટેસ્ટી અને હેલ્ધી લીલા ચણા અને પાલકનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર છે. આ શાક તમે રોટલી, પરોઠા, પૂરી, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો છો. તો શિયાળાની સિઝનમાં તમે પણ લીલા ચણા અને પાલકનો ઉપયોગ કરીને આ ટેસ્ટી શાક ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી નવા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહેશે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.